ટાટના ઉમેદવારો જે છે એને પણ હું કહેવા માગું છું કે ભાઈ જે લોકો 1/9ની રાહ જોઈને બેઠા છે અને જે લોકો એવું માની રહ્યા છે કે ભાઈ 1/9 અને 1/10 અને 1/11 જે જાહેરાત કીધી છે એ જાહેરાત એ જ દિવસે આવી જશે, જો તમે આવું વિચારીને બેઠા હોય અને તમે કશું જ પગલાં ન લેતા હોય તો તમે જીવનની સૌથી મોટામાં મોટી ભૂલ કરો. અને જ્યાં સુધી ઓથેન્ટિકેટ નથી આવતું ને ત્યાં સુધી તમને પણ નુકસાન જ છે. અને મારો વિડીયો રેકોર્ડ કરીને રાખજો. ચલાવવું હોય ને તો 1/9, 1/10 અને 1/12, 1/11 એ ત્રણેય દિવસે ચલાવજો. અને યાદ રાખજો કે એ દિવસે એ જાહેરાત નહીં જ આવે. કરેલું છે એટલે ઓપન છે, બધા જ મિત્રોને ખબર છે જે ક્વોલિફાઈડ થયેલા આપણા યુવાનો છે ગુજરાતના, એમને આ બધી જ બાબત ધ્યાન પર છે. તબક્કાવાર અમે જે ટેટ 1, ટેટ 2, ટાટ માધ્યમિક, ટાટ ઉત્તર માધ્યમિક, એચમેટ અને જૂના શિક્ષકોને 1:3 નો જે રેશિયો હતો, 3:1 નો, એની પણ અમે જાહેરાત પહેલી વાર આપી છે. એટલે આ જાહેરાત અત્યારે જે આપી છે એચમેટની આચરણ પહેલા ભરતી કરીશું, પછી આપણે જૂના શિક્ષકોની જે છે એ લઈ લઈએ અને હાયર સેકન્ડરીની શરૂઆત હું કરવા માટે જઈ રહ્યો છું. ગોઠવી છે એટલે કોઈ જગ્યાઓ ખાલી રહેશે નહીં અને 24,700 જેટલી જગ્યાઓ અમે એની મંજૂરી મળી ગઈ છે અને એની જાહેરાત પણ આપી છે. તબક્કાવાર દિવાળી પહેલા આ બધી જ પ્રક્રિયા અમારી પૂરી થશે. માનનીય શિક્ષણ મંત્રી એવા કુબેરભાઈ ઇન્ડોર જેઓ ટ્વીટના માધ્યમથી મોટી મોટી જાહેરાતો કરતા હતા, પ્રફુલભાઈ પાનસેરિયા મોટી મોટી જાહેરાત કરતા હતા, ભરતી કેલેન્ડર રજૂ કર્યું કે 1 સપ્ટેમ્બર ઉચ્ચતરની ભરતી આવશે. અમે બધા ખૂબ બધા સપનાઓ લઈને રાહ જોઈને બેઠા હતા. પણ ગાંધીજીએ કીધું ને કે જલિયાવાલા બાગના હત્યાકાંડ પછી કે રહી સહી શ્રદ્ધા પણ અંગ્રેજો ગુમાવી બેઠા છે. એમાં ભાજપ સરકાર ઉપર થોડો ઘણો વિશ્વાસ હતો કે આ ખોટું નહીં બોલે, જૂઠું નહીં બોલે, દરેક બાબતમાં તો બોલે જ છે, પણ આ શિક્ષણની બાબતમાં નહીં બોલે એવો વિશ્વાસ હતો. પણ હવે એના ઉપર રહેલો તનિક થોડોક વિશ્વાસ પણ આ ભાજપ સરકારે ગુમાવી દીધો. કેમ ભરતી નથી કરી રહ્યા? કેમ તમે આપેલા વાયદા પ્રમાણે, તમે તારીખ પ્રમાણે જાહેરાત નથી કરતા? અરે કમસે કમ જાહેરાતનું નોટિફિકેશન તો બહાર પાડી દો.